દ્વારકાની વાત કરીએ। દ્વારકામાં ગત રાત્રિના મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી મોડી રાતથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી દ્વારકામાં પણ થઈ છે। રાત્રે 2 થી સવારના 6 વાગ્યા સુધીમાં 37 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આજે સવારે 6 વાગ્યા સુધીમાં જ દ્વારકામાં વીજળીના કડાકા ભડાકા સાથે 2 ઇંચ વરસાદ ખાબક્યો। કલ્યાણપુરમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ખંભાળિયામાં 1.25 ઇંચ વરસાદ, ભાણવડમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। ગરમીમાંથી લોકોને રાહત મળી છે। તો સતત જે વરસાદ વરસી રહ્યો છે, ગત મોડી રાતથી જ દ્વારકામાં મેઘરાજાનું આગમન થયું છે, ત્યારે સવાર સુધીમાં 2 ઇંચ વરસાદ દ્વારકામાં ખાબક્યો છે। આજે સવારના 6 વાગ્યા સુધીમાં દ્વારકામાં વીજળીના કડાકા ભડાકા સાથે 2 ઇંચ વરસાદ, તો કલ્યાણપુરમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે। ખંભાળિયામાં 1.25 ઇંચ વરસાદ, જ્યારે ભાણવડમાં 2.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। તો વરસાદનું આગમન થતાં જ ભારે ઉકળાટ બાદ ગરમીમાંથી લોકોને રાહત મળી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ આપણી સાથે ફોન લાઈન પર છે। રાજુ, દ્વારકામાં વરસાદી માહોલ છે। ગત મોડી રાતથી જ મેઘરાજાનું આગમન, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। રાજુ, બીજો વાત કરવામાં તો દ્વારકા સમગ્ર દ્વારકા જિલ્લામાં છે તે ગઈકાલથી છે તે પ્રથમ વરસાદ પડ્યો હતો ને જે વરસાદને કારણે દ્વારકા, ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તમામ તાલુકામાં વરસાદ પડ્યો, ત્યારે ગઈકાલે રાત્રિના છે તે દ્વારકામાં 2.25 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। વાત કરીએ તો સૌથી વધુ વરસાદ છે તે કલ્યાણપુર તાલુકામાં 3.25 ઇંચ વરસાદ, 3.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં છે તે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દ્વારકામાં આ રાત્રિ દરમિયાન વરસાદ ત્યારે વહેલી સવારથી સૂર્યનારાયણ છે તે અદ્રશ્ય થયા હતા અને જે વરસાદ છે અવિરત ધીમી ધારે છે તે ચાલુ રહ્યો હતો, જેના કારણે દ્વારકા શહેરના જે રોડ રસ્તાઓ છે, માર્ગો છે, તેમાં પાણી હોવાને કારણે લોકોને ચાલવામાં મુશ્કેલી હતી। ત્યારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં પ્રથમ વરસાદના આગમનથી છે તે ખેડૂતો ખુશખુશાલ છે અને ગરમીમાંથી લોકો ખૂબ રાહત મેળવી છે। જી ચોક્કસથી રાજુ, માહિતી બદલ આભાર।